કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરવું, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સેકન્ડ સેમનું અસાઇનમેન્ટ એમાં પ્રશ્ન નંબર 5 નું અ, બ અને ક એટલે ટૂંકમાં પ્રશ્ન નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશન લઈને રજૂ થયો. તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 9થી પ્રશ્ન નંબર 5 ની અંદર તમારે આપેલા છે ચિત્ર આલેખ ઉપરથી નીચે પ્રશ્નોના સવાલ જવાબ લખવાના છે. બરાબર, તો અહીંયા એક ચોપડીઓ આપેલી છે. એક ચોપડી બરાબર 10 ચોપડી છે. ક્વેશ્ચન છે તમારી જોડે છે, મેં પણ લખેલા છે ક્વેશ્ચન. કયા ખાનામાં સૌથી વધારે ચોપડીઓ છે? તો ચોપડીઓની ગણતરી કરવાની અને તમારે લખવાની. તો ખાના નંબર 4ની ચોપડીઓ છે એ સૌથી વધારે છે. બીજા પ્રશ્નમાં કબાટના કયા ખાનામાં સૌથી ઓછી ચોપડીઓ છે? તો ખાના નંબર 5. કબાટના કયા ખાનામાં ચોપડીઓની સંખ્યા સરખી છે? તો સરખી ચોપડીઓની સંખ્યા તમારે જોવાની, તો 2 અને ખાના નંબર 6. કબાટના ખાના નંબર 3માં કેટલી ચોપડીઓ છે? તો એક ચોપડી બરાબર 10, તો 6 ચોપડીઓ દેખાય છે, તો 60 ચોપડીઓ હોય. પ્રશ્ન નંબર 5માં કબાટમાં કુલ કેટલી ચોપડીઓ છે? બધાનો તમારે સરવાળો કરવાનો વિદ્યાર્થી મિત્રો. બધાનો સરવાળો કરશે એટલે તમને મળશે 350 ચોપડીઓ. ઓકે, હવે આવે છે પ્રશ્ન નંબર 2. એના અંદર તમારે એક કાળું ગોળ ટપકું કરેલું છે. બરાબર, 5 વ્યક્તિઓ છે. કેટલી વ્યક્તિઓને ગુલાબજાંબુ પસંદ છે? તો અહીંયા લખેલું છે 40 વ્યક્તિઓને. સૌથી ઓછી પસંદગી કઈ મીઠાઈની થાય છે? તેમાં કેટલી વ્યક્તિ છે? તો મોહનથાળની થાય છે, એમાં 10 જ વ્યક્તિઓ છે. કઈ બે મીઠાઈઓની પસંદગી કરનાર વ્યક્તિઓની સંખ્યા સરખી છે? તો બરફી અને જલેબી. લાડુ પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો 15 વ્યક્તિઓ. લાડુ પસંદ કરતા પેંડા પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? તો 10 વ્યક્તિઓ. અહીંયા એ જ પ્રમાણે દાખલા નંબર 3ની અંદર પણ એક ગોળ કરેલું છે. ગોળના અંદર સર્કલના બરાબર તમારે 10,000 રૂપિયા છે. તો વકરો આપેલો છે. કયા દિવસે વકરો થાય છે? ઓછો થાય છે, વધારે થાય છે, સરખો થાય છે? તો કયા દિવસે સૌથી વધારે વકરો થયો છે? કેટલું? તો સોમવારે 90,000 રૂપિયા. 9 ટપકા કરેલા છે, 90,000 રૂપિયા. કયા દિવસે સૌથી ઓછો વકરો થયો છે? કેટલો? તો રવિવારે 40,000 રૂપિયા. કયા દિવસે સરખો વકરો થયો છે? કેટલો? તો બુધવારે અને શુક્રવારે 70,000 રૂપિયા. મંગળવારે વકરો કેટલો થયો છે? તો 65,000 રૂપિયા. અને શનિવારે વકરો કેટલો થયો છે? તો 75,000 રૂપિયા. 65,000 ને 75 તો બે અડધા જોવાના વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4. એમાં પણ ગોળ કરેલું. બરાબર, 5 ગાય છે. તો કયા ગામમાં સૌથી ઓછી ગાય છે? કેટલી? તો અહીંયા ABCD નામ તમને ગામના નામ આપેલા છે. તો ગામ C 25 ગાયો. કયા ગામમાં સૌથી વધુ ગાય છે? તો ગામ F 45 ગાયો. કયા બે ગામમાં ગાયોની સંખ્યા સરખી છે? કેટલી? તો ગામ B અને D 35 ગાયો. ને 6 ગામમાં ગાયોની સંખ્યા કુલ કેટલી છે? તો બધાનો સરવાળો કરવાનો વિદ્યાર્થી મિત્રો. 210 ગાય થશે. ગામ C કરતા ગામ Fમાં ગાયોની સંખ્યા કેટલી છે? તો તમારે બાદબાકી કરવાની. ઓકે, જે મોટામાંથી હોય નાનું બાદ કરવાનું એટલે 20 ગાયની સંખ્યા મળી જશે. અહીંયા પ્રકરણ નંબર પૂરું થયું વિદ્યાર્થી મિત્રો. તેના જવાબ પણ તમને આપેલા છે. ઓકે, છતાં પણ સોલ્યુશન કરાવ્યું. પ્રશ્ન નંબર 2 ઉપર જે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 8, એમાં સિમ્પલ વસ્તુ છે. તમારે પોઈન્ટના સરવાળા કરવાના છે. પોઈન્ટમાં ખાસ સરવાળો કરવાનો. એ યાદ રાખવાનું કે દશાંશ સ્થળ નીચે દશાંશ સ્થળ હોવું જોઈએ, એટલે કે પોઈન્ટ નીચે પોઈન્ટ હોવો જોઈએ. પછી જ્યાં આંકડા ખૂટતા હોય ત્યાં તમે શૂન્ય મૂકી શકો છો. પોઈન્ટની પાછળ શૂન્ય, પોઈન્ટની દશાંશ સ્થળની આગળ શૂન્ય તમે મૂકી શકો છો. બરાબર, તો 228, 280.69 વત્તા 25.2 અને વત્તા 38 ટોટલ આપેલા છે. તો 280.67 પછી 25 પોઈન્ટની આગળ તમારે જોવાનું. બે જ આંકડા છે, એ પ્રમાણે 25.20 લખવાના. અને 38 પૂર્ણ સંખ્યા છે, એટલે 38.00. તો એ પ્રમાણે તમારે સાદા સરવાળા કરવાના. પોઈન્ટ મૂકી 0 મૂકીને જ્યાં ખાલી જગ્યા લાગતી હોય ત્યાં તમારે 0 મૂકી દેવાનું. બરાબર, દશાંશ સ્થળ, શતાંશ સ્થળમાં, સહસ્ત્રાંશ સ્થળમાં. બરાબર, તો આ પ્રમાણે દાખલા નંબર 1 તમે જોઈ શકો છો, દાખલા નંબર 2, દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. ઓકે, તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને એને દાખલા
નું સોલ્યુશન મળી રહે. ચલો હવે છે પ્રકરણ નંબર 12. એમાં દરેક ખાનામાં જવાબ લખવાના છે. ખાસ ધ્યાન રાખો. અમુક વાર વિદ્યાર્થી મિત્રો શું કરો છો તમે ડાયરેક્ટ લખી નાખો છો, પણ અહીં એકદમ સિમ્પલ વસ્તુ તમે જોઈ શકો છો 2/3 અપૂર્ણાંક આપેલો છે, અહીંયા 8 પછી છેદમાં તમારે ખાનું આપેલું છે, અહીંયા બરાબર 14 છેદમાં ખાનું અને ખાનું નીચે 24 આપેલું. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમારે મેઇન મુખ્ય અપૂર્ણાંક છે 2/3. હવે 2નો ઘડિયો તમારે બોલવાનું છે કે 2નો ઘડિયો બોલો તો 8 કેવી રીતના આવે, તો 2 ચોક 8 આવે. હવે 2ને તમે 4 વડે ગુણ્યા તો 8 ઉપર જવાબ લખેલો છે. તો વિદ્યાર્થી મિત્રો જોવાનું 3ને 4 વડે ગુણો તો કેટલા આવે, 3 ચોક 12. ઓકે, તો તમે છેદમાં 12 લખી શકો છો. એ જ પ્રમાણે અંશમાં 14 આપેલા છે તો 2ને કેટલા વડે ગુણશો, 7 વડે. તો 2 સીધું 14, તો 7 વડે ગુણ્યા તો 14 આવ્યા. તો 3ને પણ 7 વડે ગુણો તો 3 સીધું 21. હવે નીચે છેદમાં આપેલા 24, તો 3ના ઘડિયામાં 24 ક્યારે આવે, તો 3 8 24 વિદ્યાર્થી મિત્રો. તો 3ને 8 વડે ગુણ્યા તો 2ને પણ 8 વડે ગુણો તો 2 8 16. તો આ રીતે તમારે બોક્સમાં ખાલી જગ્યાઓ પૂરવાની છે. સિમ્પલ રીતે ઘડિયા આવડે તો બોક્સમાં ખાલી જગ્યાઓ પૂરતા આવડે. પછી અહીંયા 5 તરી 15 છે તો 4 તરી 12 થાય, બરાબર. ચોખ્ખું ચોખ્ખું 16 થાય તો 5 ચોક 20 થાય, અને 30 છે તો 5 છંગ 30 તો 6 ચોક 24 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે દાખલા નંબર 3માં પણ તમે જવાબ લખી શકો છો, અને દાખલા નંબર 4નો પણ તમે જવાબ લખી શકો છો. આ પ્રમાણે તમારે જવાબ લખવાના થશે. ઓકે, પહેલા હવે આવે છે પ્રશ્નોના જવાબ આપો. ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા તમને 7 કિગ્રાની કિંમત આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અને 9 કિગ્રાની શોધવાની છે. અમુક શિક્ષક મિત્રો એવું કરે છે કે પહેલાં 1 કિગ્રાની કિંમત શોધાવે છે અને પછી 7 કિગ્રાની તમારે શોધવાની થશે, પણ આપણે એવું નથી કરવાનું. સીધા 7 કિગ્રાની કિંમત લખવાની છે અને માટે કરીને 9 કિગ્રાની લખવાની છે. એટલે ક્રોસ ગુણાકાર આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે 52.50 ગુણ્યા 9 ભાગ્યા 7. પછી 52.50ને તમે પૂર્ણ સંખ્યા કરી દો તો છેદમાં 100 લખશો, 0 0 ઉડી જશે. 75 સત્તા 525 ભાગ્યા 7 કરશો એટલે 75 આવશે. 75 ગુણ્યા 9 અને ભાગ્યા 10 તો 675 ભાગ્યા 10 તો 67.50 તમારો જવાબ આવી જશે. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2ની અંદર ધ્રુવ અને અજય બંને રન કરે છે. ધ્રુવ 6 ઓવરમાં 48 રન કરે છે અને અજય 7 ઓવરમાં 49 રન કરે છે. વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કોને વધુ રન કર્યા છે. તો અહીંયા ઓવર દીઠ રન જોવા માટે આપણે પહેલાં 1 ઓવરમાં એને કેટલા રન કર્યા એ જોવાનું છે. તો 6 ઓવરમાં ધ્રુવે 48 રન કર્યા, તો 1 ઓવરમાં કેટલા આપણે ત્રિપદી પાડવાની છે. ઓકે, તો 48 ભાગ્યા 2, 48 ભાગ્યા 6 આવશે. તો 8 છંગ 48, તો 8 રન કર્યા ઓવર દીઠ. જ્યારે અજયે 7 ઓવર બરાબર 49, તો 1 ઓવરમાં કેટલા 49 ભાગ્યા 7, તો સીધું 49. તો ધ્રુવે ઓવર દીઠ વધુ રન બનાવ્યા છે. ઓકે, તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે આવે છે પુસ્તકો. દાખલા તરીકે 30 પુસ્તકોનું વજન 135 કિગ્રા છે, તો માટે 24 પુસ્તકોનું વજન કેટલું તમારે ભાગ પાડવાનું. 135 ગુણ્યા 24 ભાગ્યા 30, તો 27 પંચા 135, 8 ચોક 8 તરી 24, નીચે 5 તરી 15 દુ 30. એ પ્રમાણે ભાગ પાડશો તો છેદ ઉડશે આસાનીથી. 5 5 છેદ ઉડી જશે, 3 3 ઉડી જશે, પછી 2 ચોક 8 ઉડશે. 27 ગુણ્યા 4, 27 ચોક 108 કિગ્રા થાય વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે પ્રશ્ન નંબર 4. કિમી અને લીટર છે. 546માં 84 કિમી એ ટ્રક જઈ શકે, તો 624માં કેટલા, તો 624 ગુણ્યા 84, નીચે 546. 84 એ 6.5 ઉડશે વિદ્યાર્થી મિત્રો, અને 624 છે એને 6.5 ઉડાડો, 6.5 ના ઉડાડો તો 65 ઉડાડો તો ઉપર તમારે 10 મૂકવા પડે, તો 96 લીટર તમારો જવાબ મળે. હવે આવે છે દાખલા નંબર 3. નીચેના ગુણધર્મો સરખા છે કે નહીં એટલે તે ચકાસવાના છે. હવે વિદ્યાર્થીઓ ચકાસવું એટલે જો બંનેના જવાબ સરખા આવશે વિદ્યાર્થી મિત્રો તો એ સરખા ગુણોત્તરો છે તમારે લખવાના છે. 48 ભાગ્યા 78, 48 જેમ 78, 91 જેમ 56. બંનેને આપણે છેદ ઉડાડ્યા તો 8 13 મળ્યા, અને 91 ભાગ્યા 56ના 13 8 13 અંશ છેદ સરખા છે, પણ અંશ છેદ આમ સરખા છે પણ આમ સરખા નથી. અહીંયા 8
અંશમાં છે તો અહીંયા 8 છેદમાં છે. ઓકે, તો સરખા નથી તો ગુણોત્તરો સરખા નથી, તમે એમ લખી શકો. ચલો 28/24 અને 42/66. તો 28/24માં જો 7/11 અંશ અને 7/11 અંશ બંને સરખા છે તો અહીંયા લખો ગુણોત્તરો સરખા છે. તો આ રીતે તમારે ગુણોત્તરો સરખા છે કે નહીં એમ ચકાસવાના થશે. દાખલા નંબર 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 24/36 અને 28/42. 12 × 2 = 24, 12 × 36, 14 × 28, 14 × 42. તો ગુણોત્તરો સરખા છે, બંનેના જવાબ 2/3 આવે, એટલે કે 2/3 આવે. ચલો એ જ પ્રમાણે 27/36 અને 28/18, 24 અંશ. તો 3/4, 3/4 પદો સરખા છે. ઓકે, ગુણોત્તરો સરખા છે. હવે આવે છે અ બ ક માંથી છેલ્લો ક. એમાં ગુણોત્તરો શોધો વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખવાનું તમારે કે 4 વર્ષ અને 32 મહિના. અહીંયા મેં લખેલું છે કે 1 વર્ષના મહિના કેટલા વિદ્યાર્થી મિત્રો? તો 12. તો 4 વર્ષના મહિના કેટલા? તો 48. તો એનું ગુણોત્તર સુધી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, જે તમને પહેલા સંખ્યા આપેલું ને અંશમાં મુકાય છે નિયમ મુજબ, અને જે બીજી આપેલી છેદમાં. તો 4 વર્ષ પહેલા આવ્યું તો 4 વર્ષના આપણે કેટલા મહિના કર્યા કન્વર્ટ? તો 48. તો 48/32. તો 16 × 48 અને 16 × 32. 3/2, એટલે કે 3/2 એ ગુણોત્તરનો જવાબ મળી જાય. ઓકે, સહેલું છે વિદ્યાર્થી મિત્રો. પછી 400 ગ્રામ અને 2.4 કિગ્રા. હવે 2.4 કિગ્રાની ગ્રામને તમારે ગ્રામમાં જ રહેવા દેવાના છે, કિગ્રાને ગ્રામમાં કન્વર્ટ કરવાના. તો 2.4 × 1000 કરશો એટલે કે 2400 ગ્રામ થશે. તો 400/24. તો 400/24, 2 શૂન્ય ઉડાડી દેશો. 4 × 1 અને 4 × 6. 4 4 ઉડી જશે. 1/6 અંશ એટલે 1/6 એ આપણો જવાબ થશે. ચલો હવે દાખલા નંબર 3. 450 મિલી અને 1.5 લીટર. હવે 1.5 લીટરને તમે મિલીમાં કન્વર્ટ કરો એટલે 1000 વડે ગુણવા પડે. 1000 વડે ગુણો એટલે 1500 મિલી આવે. તો 450/1500, 0 0 ઉડી જાય. તો 15 તરી 45 અને 15 દાન 150. 15 15 છેદ ઉડી જશે. 3 દશાંશ એટલે કે 3/10. અને છેલ્લો દાખલો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોનો 40 સેમી અને 1.4 મીટર. હવે મીટરને સેમીમાં કન્વર્ટ કરો. કિગ્રાને તમે ગ્રામમાં કન્વર્ટ કરતા તો 1000 વડે ગુણતા હતા તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય, અને 100 વડે ગુણો તો 140 સેમી થાય. તો 40/140, 0 0 ઉડી જાય. 2 × 4, 7 × 14, 2 સપ્તમાંશ એટલે કે 2/7 તમારો આ જવાબ આવી જાય. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 ક, એ જ પ્રમાણે બ અને એ જ પ્રમાણે આખો અ સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો આજે આટલી સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.